તો આ લગાવો લીંબુ શું છે? કે મારી તમે એક વિડીયોની કમેન્ટ બી જોશો ને તો મોસ્ટ ઓફ એ જ હશે કે લગાવો લીંબુ. એ હું રોસ્ટ કરતો હોઉં છું, ખેંચે મસ્તી કરે એને રોસ્ટ કહેવાય. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ. હમણાં રિસેન્ટલી એક બાળક થોડી દાજી ગઈ હતી, લગભગ 60 કે 70%. પૈસાનો થોડો પ્રોબ્લેમ હતો, હેલ્પ કરી હતી અને સ્ટોરી જે મેં મૂકી હતી એ લગભગ સમથિંગ 50,000 જેવા લોકો સુધી સ્ટોરી પહોંચી. પાકિસ્તાનમાંથી કોઈ આમ શરીફને તમે ધમકાવ્યો? એના પછી આ એકાઉન્ટ મારું સસ્પેન્ડ થઈ ગયું હતું. તો પોડકાસ્ટ વિથ ગોધરાની અંદર આજે આપણા મહેમાન છે ઋતુરાજ લકુમ. ઋતુરાજ લકુમ એટલે એક એવા ક્રિએટર કે જે ઇન્સ્ટાગ્રામની અંદર અલગ લેવલે ધૂમ મચાવી રહ્યા છે. ઘણા લોકો એન્ટરટેન થઈ રહ્યા છે અને એક સારા ક્રિએટર તરીકે પોતે બહુ સરસ રીતે અને બહુ ફાસ્ટ સ્પીડમાં આગળ વધી રહ્યા છે. તો ઋતુરાજ, આપનું સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરામાં. લગાવો લીંબુ, આ એક શબ્દથી તમે વધારે ફેમસ છો. તો આ લગાવો લીંબુ શું છે? એમ એકચ્યુઅલી એવું છે કે હું કંપનીમાં જોબ કરતો હતો. કઈ કંપનીમાં? લુસી ઇલેક્ટ્રિક. અચ્છા. આપણે હાલોલ છે ત્યાં ટોલ ટેક્સ છે ને ત્યાં આગળ છે. તો ત્યાં કંપનીમાં કેવું, બધા જે મારી લાઈન પર જે બધા હતા આ ટીમવાળા, એ બધા આ ડાયલોગ યુઝ કરતા હતા કે લગાવો લીંબુ એમ. અચ્છા. એ ત્યારનો મારું મગજમાં હતો કે આ ડાયલોગ બનાવીશું આપણે કંઈ ક્રિએટિવ અને કોઈક વિડીયોમાં નાખીશું જેથી આ વધારે ફેમસ થાય. એ રીઝનથી આ લગાવો લીંબુ યુઝ કરતો હતો વિડીયોમાં. લોકો એમ કહેતા હોય છે સોશિયલ મીડિયામાં કે મારી વિડીયો ગમી હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને તમે કહો છો લગાવો લીંબુ. એકચ્યુઅલીમાં એવું છે કે મારી તમે એક વિડીયોની કમેન્ટ બી જોશો ને તો મોસ્ટ ઓફ એ જ હશે કે લગાવો લીંબુ. એ જ હશે વધારે. એટલે તમારું અલ્ગોરિધમ હવે એક અલગ દિશામાં સપોર્ટ કરી રહ્યું છે તમને. કોમેન્ટ્સ કરવાવાળા લોકોને બી લગાવો લીંબુ લખવું સરળ લાગે છે. સરળ લાગે છે. તો સૌથી પહેલી વાર લગાવો લીંબુ અને લોકોને ગમ્યું હોય એવી વિડીયો કઈ હતી? એ હતું એક પોલિટિક્સમાં છે. અચ્છા. તનજી પાટીદાર કરીને. હા. એ જે મોદી સાહેબનો બહુ વિરોધ કરે છે, મોદી સાહેબનો, અને જ્યાં રામ મંદિર બનતું હતું ત્યારે એમનો બહુ વિરોધ કર્યો. ખૂબ વાયરલ થઈ હતી વિડીયો. એટલે એ વિડીયો મારી પાસે આવ્યો અને એ મારો રોસ્ટિંગનો પહેલો જ વિડીયો હતો. એટલે મેં એમનો જે વિડીયો જોયો પછી મેં વિચાર્યું કે આને કેવી રીતે રોસ્ટ કરીશ એમ. એટલે પછી મેં એની સ્ક્રિપ્ટ લખી પહેલાં અને એ વિડીયો શૂટ કરીને એડિટ કર્યો. એડિટ કરીને ગેલેરીમાં મૂકી રાખ્યો વિડીયોઝ, પણ એ પોસ્ટ કર્યો નહીં. એટલે મારા જે 2-3 ફ્રેન્ડ હતા મેં એમને આ વિડીયો સેન્ડ કર્યો. મેં કેવું આ વિડીયો પોસ્ટ કરવા જેવો છે? તો કે ડન છે, કે મુકાયો છે વિડીયો. તો પછી એ વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધા અને 2-3 દિવસમાં બહુ વાયરલ થઈ ગયો વિડીયો. અરે વાહ. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો, કરોડો લાખો લોકો જોડે પહોંચતા હોય છે. તો અત્યાર સુધી તમારી વિડીયો સૌથી વધારેમાં વધારે વ્યૂ થઈ હોય એ કેટલા લોકો સુધી પહોંચ્યા હતા? વિડીયોઝ તો મોસ્ટ ઓફ અમદાવાદ અને વડોદરામાં વધારે વિડીયો વાયરલ થઈ રહ્યા મારા. તે મોસ્ટ ઓફ વધારે છે અને બહારની કન્ટ્રીમાં બી લોકો વિડીયોઝ મારા જોઈ રહ્યા છે અને મને ડીએમ કરે છે. અચ્છા. કે તમારા વિડીયો બહુ સરસ હોય છે. અને સૌથી વધારે વિડીયો મારો જે વાયરલ થયો હતો એ મેં તમને જે કીધું ને લગાવો લીંબુ, જે મારો ફર્સ્ટ વિડીયો મેં રોસ્ટ કર્યો હતો, એ જ મારો સૌથી વધારે વિડીયો વાયરલ થયો હતો. હું રોસ્ટ કરતો હોઉં છું. અચ્છા. રોસ્ટ એટલે શું? અગર કોઈ નવું ઓડિયન્સ છે જેને ન ખબર હોય તો રોસ્ટ એટલે શું? રોસ્ટ એટલે કે કોઈનું કંઈક વિડીયોઝ હોય, એની કોઈ ભૂલ હોય, આપણે એને સુધારીએ અને એને થોડી ખેંચીએ, મસ્તી કરીએ, એને રોસ્ટ કહેવાય. અચ્છા. હા. એટલે એક રીતે ભાઈબંધીમાં એકબીજાની મસ્તી કરતા હોય એ રીતે. હા. રોસ્ટિંગ કરતી વખતે કોઈને ખોટું લાગી જાય, કોઈ તમને ગુસ્સે થઈ જાય, તમને અકળાય, તમારા પર ડરાવે, ધમકી આપે, એવું કંઈ થયું? ને અત્યાર સુધી એવું થયું નથી. બટ કેવું, જે હું વિડીયો જેને રોસ્ટ કરું એનો પર્સનલ મેસેજ મારામાં આવ્યો હોય. અચ્છા. કે મારો વિડીયો તમે રિમૂવ કરી દો એમ. બટ અત્યાર સુધી કોઈ ધમકી આપી છે ને એવું પછી રિમૂવ કરી દીધા હોય? ના, આમ તો મોસ્ટ ઓફ નથી કરતો હતો. કેમ કે હું જેવો વિડીયો કોઈને રોસ્ટ કરું એટલે એની આઈડી ડાયરેક્ટ બ્લોક કરી દઉં એને. કેમ કે એ રીઝનથી બ્લોક કરું છું કે એ મારો કોપીરાઇટ રિપોર્ટ કરી ના શકે. કેમ કે મારી આઈડી ઓપન થઈ ના શકે અને મારો વિડીયો ના જોઈ શકે કોપીરાઇટ. પણ એ બીજે કશેકથી રિપોર્ટ કરાવે તો એ આઈ થિંક વધારે પબ્લિક કરે તો થઈ શકે, એ વિડીયો રિમૂવ થઈ જાય. કદાચ એવું જ હતું કે જેના લીધે એક એકાઉન્ટ પણ બંધ થયું. હા, એ બંધ થઈ ગયું. ઓલરેડી મારા એકાઉન્ટમાં 3 આઈ થિંક 2 સ્ટ્રાઇક આવી ગઈ હતી. તો એ લોકો એ વિડીયો રિમૂવ કરી નાખે છે. અચ્છા. એકચ્યુઅલી એ વિડીયો કેવું કોપીરાઇટ કહેવાય. એ બીજાના એકાઉન્ટમાં એ બી વિડીયો હોય અને મારા એકાઉન્ટમાં બી વિડીયો હોય, તો એ લોકો જે રિપોર્ટ કરે કોપીરાઇટ, એ રીઝનથી એ વિડીયો રિમૂવ થઈ જાય ઇન્સ્ટામાંથી જ. હા. અને 3 વાર રિમૂવ થાય તો એકાઉન્ટ બ્લોક થઈ જાય. કેવો રહ્યો સમય એ જ્યારે એકાઉન્ટ બંધ થઈ ગયું? લગભગ કેટલા ફોલોવર હતા એ વખતે? 244 કે ફોલોવર. 2,44,000 જેટલા ફોલોવર હતા. અને અચાનક જ 2,44,000 લોકો સાથે જોડાયેલા ઋતુરાજ સાવ ઝીરો થઈ જવું, એ મતલબ એક જ ઝાટકે. હા. તો એ અનુભવ કેવો હતો? એ અનુભવ બેસ્ટ હતો લાઈફનો અત્યાર સુધી, યાદ રહેશે મને.
કેમ કે એકચ્યુઅલી મેં આટલા 6 મહિનાથી બહુ મહેનત કરી હતી એકાઉન્ટ પાછળ, ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ બનાવવા માટે. પણ એકદમ જ મારું એકાઉન્ટ રિમૂવ થઈ ગયું. એ ટાઈમ મારા માટે બહુ ક્રિટિકલ હતું. અને નેક્સ્ટ ડે મેં કંઈ વાંધો નહીં, મૂકું એકાઉન્ટ જતું રહ્યું છે ને પણ આપણે બધા ઓળખે છે, તો મોર્નિંગમાં મેં ન્યૂ એકાઉન્ટ ક્રિએટ કર્યું અને સમથિંગ એક જ દિવસમાં મારા 5,000 ફોલોઅર્સ થઈ ગયા. હા. અને કેટલો સમય થયો વાતને? સમથિંગ 1.5 મહિનો જેવું થયું. 1.5 મહિનામાં અત્યારે કેટલા લોકો ફોલોવર થઈ છે અને થઈ ગયા? ત્યારે 140 કે છે. 1,40,000 લોકો જોડાયેલા છે. હા. રોજ કેટલા લોકો સાથે ઇન્ટરેક્ટ થતું હોય છે સોશિયલ મીડિયાથી? ડેલીમાં આમ તો બધાને હું રિપ્લાય મોસ્ટ ઓફ આપતો હોઉં છું, બધા જોડે વાત કરતો હોઉં છું. કેમ કે કોઈને એવું ના લાગવું જોઈએ કે આને એટીટ્યુડ આવી ગયો છે, ઈગો છે, એવું કંઈ નહીં. હું બધા સાથે વાત કરું ને બધાને રિપ્લાય આપું છું. અચ્છા, જાહેર જગ્યા પર જાઓ ત્યારે શું અનુભવ રહેશે? સારું લાગે, ઓળખે બધા, આજ ફોટો પણ લે છે અને સેલ્ફી પડાને બધા વાત કરે, ક્યાંથી છો તમે, કેટલું ભણેલા છો, ને વિડીયો બહુ સારા બનાવો છો તમે, બધા અમારે વિડીયો જોઈએ છે તમારા, એવું કહેવાનું. ઇન ફ્યુચર ઋતુરાજનું પ્લાનિંગ શું? મારું હવે યુટ્યુબ ઉપર ચાલુ કરવું છે, હવે કે યુટ્યુબ ઉપર લોંગ વિડીયો સ્ટાર્ટ કરવા છે. હવે કાલ ઉઠીને ઇન્સ્ટાગ્રામ ના હોય તો આપણી પાસે બીજો ઓપ્શન હોવો જોઈએ કે આગળ શું પ્લાનિંગ કરી શકીએ. એટલે હવે યુટ્યુબ ઉપર થોડું ફોકસ વધારે કરીશું, જેથી રિસ્પોન્સ સારો મળે. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે સમજવું છે. તમારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી છે, પપ્પા છે અને બેનના તો મેરેજ થઈ ગયા છે. શું કરે છે પપ્પા? પપ્પા રિક્ષા ચલાવે છે. અચ્છા, એટલે એક મધ્યમ વર્ગના પરિવારમાંથી તમે આવો છો. એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવો છો અને આજની તારીખમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લગભગ જોવા જઈએ તો 1.5 લાખ લોકો જોડે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છો. તમારું ફ્યુચર પ્લાનિંગ શું? ફ્યુચર પ્લાનિંગ એ છે કે આવી રીતે મહેનત તો કરતો જ રહીશ. કાલ ઉઠીને કંઈક કોઈ જગ્યાએ ચાન્સ મળી ગયો મૂવીમાં તો સારું રહેશે, એ મારો ગોલ છે અત્યારે. અચ્છા, હા, કે ચાન્સ મળે. કેવી મૂવી કરવી છે? અગર કરવાની થાય તો કેવા મૂવીમાં કામ કરવું? કોમેડી મૂવીમાં. અચ્છા, કોમેડી મૂવી. અત્યારે તો આપણે વિડીયોઝ હું ગુજરાતી જ બનાવું છું, એટલે ઈચ્છા તો મારી એવી છે કે હું ગુજરાતી મૂવીમાં જ કામ કરું. અચ્છા, કોઈ ક્રિએટર એવા હોય કે જેની સાથે જે તમને લાગતું હોય કે ના આને હું જોઉં છું ને તો મને ગમે છે અને એના જેવું મારે કરવું છે, એવા કયા ક્રિએટરને તમે ફોલો કરો છો? ખજૂરભાઈ છે જે, એમના વિડીયોઝ મને જોવાનું બહુ ગમે છે. અને એક અમદાવાદી મેનની ટીમ છે, એમના બી વિડીયો બહુ સરસ હોય છે. એટલે એમને જોઈને થોડું એવું થાય કે ના આમના જેવું નામ કમાવું છે આપણે પણ. તમે કીધું ખજૂરભાઈને તમે ફોલો કરો છો. હા. ખજૂરભાઈ તો સેવાકીય ઘણા બધા કામોમાં સાથે જોડાયેલા છે. શરૂઆતના સમયમાં એમનું જે સોશિયલ મીડિયા પર એન્ટ્રી હતી એ એન્ટરટેનમેન્ટવાળી હતી, ફનવાળી હતી, મસ્તી મજાકવાળી હતી. પણ ધીરે ધીરે એમની જ્યારે લોકચાહના બની ત્યારે એમને એમની પોતાની એક દિશા નક્કી કરી. તો એવું ફ્યુચરમાં તમારું શું પ્લાનિંગ? હવે ફોલોઅર્સ મારે કામ લાગશે કે હું બધાને મેસેજ પહોંચાડી શકું અને બીજા લોકોને હેલ્પ પણ કરી શકું. કેમ કે મારી પાસે એટલા ફોલોઅર્સ છે જેથી હું સમાજમાં હેલ્પ કરી શકું છું એ રીતે. તો સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગની દિશામાં તમે કંઈક એક્ટિવિટી કરી હોય અથવા? હમણાં રિસેન્ટલી એક બાળક થોડી દાઝી ગઈ હતી, લગભગ 60 કે 70%. એ થોડી દાઝી ગઈ હતી. તો એમને કેવું થોડું પૈસાનો થોડો પ્રોબ્લેમ હતો. તે એ લોકોએ મને સ્ટોરી મેન્શન કરી હતી અને મારામાં વિડીયો પણ આવ્યો હતો, તે મેં મારી સ્ટોરીમાં મૂકી હતી, જેથી એને હેલ્પ થઈ શકે. અને મેં પણ થોડી મારાથી બને એટલી મેં હેલ્પ કરી હતી. અને એ સ્ટોરી જે મેં મૂકી હતી એ લગભગ સમથિંગ 50,000 જેવા લોકો સુધી એ સ્ટોરી પહોંચી હતી. એટલે એ તમારા તરફથી એક સરસ આવી એક્ટિવિટી તમે કરતા આવો છો. યસ. તમે સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો? સોશિયલ મીડિયા એટલે તમારા માટે શું? સોશિયલ મીડિયા એટલે એક તો જે વિડીયો કેવું મારે ડેલી પોસ્ટ કરવો જ પડે અને એના વગર ચાલે ના. અચ્છા, હા, લોકો ફોન કરવા માટે, કે લોકોને આપણે હસાવીએ છીએ, એમ મનોરંજન કરીએ છીએ, એટલે વિડીયો પોસ્ટ કરવા માટે તો મૂકવો જ પડે અને બધા વિડીયોઝ જોવે છે મારા. એઝ અ ક્રિએટર સોશિયલ મીડિયામાં તમારો કોઈ એવો ગોલ કે જે તમે વિચાર્યો હોય કે ના મારે આ ગોલ સુધી પહોંચવું છે, એવો કોઈ ગોલ? એવો તો મારે એવોર્ડ લેવો છે. હમણાં રિસેન્ટલી આપણા જે PM છે નરેન્દ્રભાઈ મોદી, એમને એક એવોર્ડ કર્યો હતો જેમાં ઘણા બધા ક્રિએટરો આવ્યા હતા. એટલે મારો બી એવી મારી ગોલ છે એવો કે હું બી ત્યાં સુધી પહોંચી શકું, જેથી મારા ફેમિલીવાળા પ્રાઉડ ફીલ કરી શકે, મારા ફેમિલીવાળા મમ્મી પપ્પા. ક્યારેક એવું કેમ ઘરેથી કે હું મોબાઈલ લઈને વિડીયો બનાવ્યા કરે છે, એનાથી કંઈ પૈસા નથી મળવાના, એનાથી કોઈ ભવિષ્ય નથી બનવાનું, તો મોબાઈલ મૂકીને કામ ધંધે લાગ કે ભણવાનું કર, એવી કોઈ ઘરથી આવે પનિશમેન્ટ અથવા દબાણ આવે? એટલે આમાં એકચ્યુઅલી કેવું છે, હું પહેલાં વિડીયોઝ ક્રિએટ કરતો હતો પણ લિપસિંગ કરતો હતો, પોતાના ઓવન વોઇસ પર નહોતો બનાવતો. એ ટાઈમ પર એવું કહેતા હતા ઘરેથી કે આ બધું બંધ કર દે, એમ આમાં કંઈ રાખ્યું છે નહીં, કંઈ પૈસા મળે નહીં એમ.
એટલે પછી મેં બંધ કરી દીધું હતું. અચ્છા. હા, પછી એ જે આ રોસ્ટિંગ મેં ચાલુ કર્યું ત્યારે રિસ્પોન્સ સારો મળ્યો, પબ્લિક પણ મને બધી ઓળખતી થઈ, તારે ઘરેથી બી સપોર્ટ મળવા લાગ્યો કે તું વિડીયો બનાય. ઘરના લોકોને એકચ્યુઅલીમાં અમે રિસેન્ટલી અમારે મામાના ઘરેથી અમે બધા આવતા હતા, હા. તો ત્યાં આગળ એક ગલ્લો હતો, તો ત્યાં રિક્ષા અમે ઊભી રાખી હતી. લગભગ સ્કૂલના જ બધા જે છોકરાઓ છૂટ્યા, એ સમથિંગ 40 કે 50 છોકરાઓ હશે, એ બધા જ મને ઓળખી ગયા. અચ્છા. હા, ત્યાં ઊભા રહીને પછી અમે ફોટો ક્લિક કર્યો અને મમ્મી પપ્પાને બહુ સારું લાગ્યું કે એના વિડીયોઝ બનાવે છે અને આના આટલા બધા ઓળખે પણ છે. અચ્છા. કેવું ફીલ થાય વખત? આમ પ્રાઉડ ફીલ થાય કે એમ સારું લાગે છે, અમને પણ ઓળખે છે કોઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળી હોય જે તમારા જીવનની યાદગાર હોય, એવી કોઈ ઓપોર્ચ્યુનિટી અથવા એવી કોઈ યાદગાર પ્રસંગ તમે યાદ કરશો? નાડાબેટ. હા, હા. ત્યાં આગળ જે વિશ્વ યોગા દિવસ હતો, ત્યાં આગળ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ તરીકે મને ઇન્વાઇટ બી કર્યો હતો ત્યાં આગળ. તો ત્યાંનો અનુભવ મારા માટે બેસ્ટ અનુભવ છે. આ એ જ વિડીયો જે બોર્ડર પર તમે જઈને પાકિસ્તાનને ધમકીઓ પણ આપી, તો એ પછી પાકિસ્તાનમાંથી કંઈ જવાબ આવ્યો હતો કે નહીં? પાકિસ્તાનમાંથી કોઈ આમ નવાઝ શરીફને તમે ધમકાવ્યો હતો ને, અને એ જ પછી કદાચ વિડીયો બેન થઈ ગયેલું એવું હતું? એના પછી તો આ એકાઉન્ટ મારું સસ્પેન્ડ થઈ ગયું હતું. એના પછી? હા, એના પછી. એનો મતલબ પાકિસ્તાનથી બેન થયું એવું કહી શકાય? નાણાબેટનો અનુભવ કેવો રહ્યો ઓવરઓલ? બેસ્ટ. ત્યાં તમે શું જોયું? તે આ વિશ્વ યોગા દિવસ હતો, ત્યાં જે યોગા આપણા જે સીએમ પણ આવ્યા હતા, તો એમને બી જોયા હતા, એ પણ ત્યાં યોગા કર્યા હતા. અને જે આર્મીવાળાની જે લાઈફ હોય છે એ બહુ ક્રિટિકલ હોય છે, કેમ કે ત્યાં આગળ એમની ડ્યુટી હોય છે, એ બોર્ડર પર આપણા દેશની રક્ષા કરતા હોય છે ત્યાં. તો એ જોયું ત્યાં આગળ, અને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પણ જોઈ મેં. એ જ વખતે, એ જ પછી તમારું એકાઉન્ટ બેન થયું, બંધ થઈ ગયું. પછી તમે નવી શરૂઆત કરી, અને નવી શરૂઆતની અંદર પણ પબ્લિક એટલો જ સરસ રિસ્પોન્સ આપ્યો સર, અથવા સોશિયલ મીડિયાના ક્રિએટર તરીકેની જે તમારી સફર છે, શરૂઆતનો સમય અત્યાર સુધીનો સમય જે પણ તમારું નીકળ્યો, એમાં કઈ સ્ટ્રગલ તમે ફેસ કરી છે? સ્ટ્રગલમાં એટલે એવું છે કે સ્ટાર્ટિંગમાં તો વિડીયો ક્રિએટ કરતા હતા, સ્ટાર્ટિંગમાં વ્યૂઝ મળતા નહોતા, સમથિંગ 1000 વ્યૂઝ આવે, 2000 વ્યૂઝ આવે, તો કેવું એવું થઈ જવાય કે હવે એ વિડીયો નથી બનાવવા, એમ બંધ કરી દેવું છે, હવે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો નથી જ બનાવે. પણ એ લગભગ મહેનત પછી કન્ટિન્યુ રાખી, અને 1-2 વિડીયો વાયરલ થવા લાગે, અને ત્યાંથી બધા જ વિડીયો ચાલવા લાગે. આમ જોવા જઈએ તો ટેકનિકલ કામમાં તમે ડિઝાઇનિંગ, એડિટિંગ બધું કામમાં મને ઇન્ટરેસ્ટ પહેલેથી આમાં હતો જ. અચ્છા. બટ મેં પેલું ડિપ્લોમા કરેલું હતું, એટલે ઘરેથી થોડો ફોર્સ હતો કે તું જોબ જ કરે આમાં. પછી મેં 3 વર્ષ જોબ કરી, પણ પછી મને કંઈ મજા ના આવી, એટલે પછી મેં જોબ છોડી દીધી અને ગ્રાફિક ડિઝાઇનર કરી. અગર માની લો કે ઇન્સ્ટાગ્રામ ફરી બેન થઈ જાય તો શું? કંઈ નહીં, ફરી એકાઉન્ટ બનાવીશું અને ફરી એ રીતે ગ્રોથ કરીશું. તો ટૂંકમાં સેલ્ફ મેડ છે ઋતુરાજ આપણી સાથે, સેલ્ફ મેડ ઋતુરાજ. સેલ્ફ મેડ એટલા માટે કારણ કે એવું કહેવાય કે ફરી એકાઉન્ટ બંધ થઈ જાય તોય હું ફરીથી કન્ટેન્ટ બનાવીને આગળ વધીશ, એવો એક વિશ્વાસ રાખે છે પોતાની સાથે. આજે આપણે ઋતુરાજને મળ્યા, ઘણા બધા લોકો એમને ઓળખતા હશે. અને એકવાર છેલ્લે અગર તમારા બધા ઓડિયન્સને, જે તમારા બધા મિત્રો છે, જે ફેન્સ છે, એને તમારે કશું એક શબ્દ કહેવું હોય તો શું કહેશો? કે વિડીયોઝ બનાવો છો તો મહેનત ચાલુ જ રાખજો, અને આજે નહીં તો કાલે તમને એની સફળતા મળશે, અને મળશે જ. કેમ કે મારું બી એકાઉન્ટ નીકળી ગયું હતું, પણ મેં ફક્ત 1 જ મહિનાની અંદર 1 લાખ ફોલોઅર કરી દીધા હતા, એ ફેસ વેલ્યુના લીધે. એટલે તમે પણ મહેનત ચાલુ રાખજો, અને તમને આજે નહીં તો કાલે એની સફળતા મળશે જ. અને છેલ્લે કંઈ આપણે એક શબ્દ, પેટર્ન શબ્દ, લગાવો લીંબુ. લગાવો લીંબુનો સીધો મતલબ છે કે આ વિડીયો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને મેક્સિમમ ક્રિએટર્સ જોડે એમની જર્ની છે, એમને જે તમે બધા ઓળખો છો, પ્રેમ કરો છો, એ બધા મિત્રો સાથે એમની વિડીયો જરૂર પહોંચાડજો. આપણી સાથે ટૂંકી મુલાકાતમાં સમયની મર્યાદાના લીધે હતા ઋતુરાજ, અને અમારા પોડકાસ્ટ વિથ ગોધરા સાથે જોડાયેલા રહેજો. ઘણા બધા ક્રિએટર્સને, ઘણા બધા સમાજના વડીલને, અગ્રણીઓને અમે ભેગા કરવાનું, અને ગોધરાની વાત, ગોધરાના પ્રતિષ્ઠિત લોકોની વાત ગોધરાના પોડકાસ્ટના માધ્યમથી લોકો જોડે પહોંચે, અમે એનો પ્રયત્ન કરતા હોય છે. લગાવો લીંબુ.